શું નામ તમારું? રાઠોડ શૈલેષ કાંતિભાઈ. ગામ કયું તમારું? તરેડ, મહુવા તાલુકા. તરેડ. શું તકલીફ હતી તમને? મને અહીંયા હાથ દુખતા હતા, પછી આવડા કાંડા દુખતા હતા. કાંડા દુખતા હતા. નાની નાની આંગળીઓ દુખતી હતી તમે આવ્યા હતા ત્યારે? અહીંયા મને હાંધામાં દુખતું. નાના નાના હાંધામાં દુખતું હતું. અને અહીંયા શું હતું કાંડામાં તમને? અહીંયા મને પાણી ભરાવાની ગાંઠ થઈ ગઈ હતી. નાની નાની અહીંયા પાણી ભરેલી નાની ગાંઠ હતી. એ અત્યારે રાહત છે. અત્યારે કોઈ વસ્તુ નથી બીજી. બરાબર. અહીંયા આપણે કેટલો સમય દવા થઈ? મેં અહીંયા મહિનો દિવસ દવા લીધી. અત્યારે મને ઘણો રાહત છે. આપણે આયુર્વેદિક દવા કરીને સાથે તમને ખાવા પીવાની પરેજી કીધી હતી તમને. તમે જે પ્રકારના લક્ષણ કહો છે કે નાના નાના હાંધા દુખે છે, જમવાનું અનિયમિત ભૂખ તમને લાગે છે, સવારના શરીર જકડાય છે, આવી બધી તકલીફ છે, એ ગઠિયાવાના લક્ષણ છે. બધા લોકો કહે કે ગઠિયાવા ની સારવાર નથી. આ સામું ઉદાહરણ છે. તમને કેટલો ફાયદો લાગે છે? 50 થી 60% રાહત છે. નાના નાના હાંધા કળે છે આવા વસ્તુ અત્યારે મને બિલકુલ રાહત છે. જો તમે પરેજી પાળો તો ગઠિયો મટે જ તે, પણ તમારે ખાલી પરેજી રાખવી પડે અને સાથે ધીરજ રાખવી પડે. અત્યારે મને અહીંયા બધે રાહત છે. અહીંયા ખાલી સેજ દુખે. નાનું નાનું સેજ કાંડા અત્યારે કળતર થાય છે. બાકી મને બધે ફાયદો થઈ ગયો તમને. બાકી મને સવારમાં આવડા હાથ આમ ન થતા. કેટલી જગ્યાએ દવા કરાવી તમે? હું અત્યારે 2 થી 3 જગ્યાએ જઈ આવ્યો, પછી અહીંયા આવ્યો હતો. એટલે કેટલા સમયથી દવા લો તમે? હું લગભગ વર્ષ દિવસથી તમે દવા લો છો. બીજા ડોક્ટરે તમે દવા લો ત્યાં સુધી સારું રહેતું? અત્યારે મને 80 થી રાહત છે બિલકુલ.